ઓકે, ગુડ આફ્ટરનૂન ગુડ મોર્નિંગ. આજના આપણા લેક્ચરમાં આપણે નવા ટાઈપના કર્વ સ્ટાર્ટ કરીશું અને એ કર્વનું નામ જે છે નેમ ઓફ કર્વ ઇઝ સાયક્લોઇડલ કર્વ્સ. સાયક્લોઇડલ કર્વ ઓલરેડી આપણે આગળના ક્લાસમાં જોઈ ગયા છીએ બેઝિક. જ્યારે પણ કોઈ સર્ક્યુલર ઓબ્જેક્ટ, આ ટાઈપનો કોઈ એક સર્ક્યુલર ઓબ્જેક્ટ બીજી કોઈ એક લાઈન ઉપર, એ ટાઈપની લાઈન પણ હોઈ શકે અને એ ટાઈપનો એક કોઈ પણ કર્વ પણ હોઈ શકે, એના પર રોલ થતો હોય. ટાઈપ ઓફ મોશન ઇઝ રોલિંગ મોશન. તો આ પ્રકારનો જે કર્વ છે એ પ્રકારના કર્વને કહેવામાં આવે છે cycloid curves. So cycloid curve basic definition: when any circular object rolls on a straight line or a curvature path without slipping, then curve traced by any point P of that circular object is known as cycloid. તો આ સર્કલ ઓબ્જેક્ટનો કોઈ પોઈન્ટ P અને તમે ટ્રેસ કરો તો જે કર્વ બનશે that is known as cycloid curve. There are three types of cycloid curves. First one is simple basic cycloid. Circular object rolls on a straight line. જો એક સીધી લાઈન ઉપર રોલ થતો હોય, ફરતો ફરતો આગળ જતો હોય તો એને કહેવામાં આવે છે સાયક્લોઇડ કર્વ. આ રીતનો એક પાથ સર્ક્યુલર ઓબ્જેક્ટ છે, એક બીજા ગોળાકારની બહારની સાઈડ ફરતો હોય, then it is known as epicycloid or sometimes EPY, epicycloid. and જો એ બીજા એક સર્ક્યુલરની અંદરની તરફ ફરતો હોય then it is known as hypocycloid. તો આ ત્રણ પ્રકારના સાયક્લોઇડ કર્વ છે. ફરીથી, સર્ક્યુલર ઓબ્જેક્ટ બીજા કોઈ એક લાઇનની ઉપર અથવા તો બીજા કર્વની બહારની તરફ અથવા તો અંદરની તરફ રોલ થતો હોય. મતલબ આ પોઈન્ટ P ને જો હું અત્યારે અહીંયા એઝ્યુમ કરું તો આફ્ટર થોડા ડિગ્રી પછી એ પોઈન્ટ P કંઈક અહીંયા પહોંચેલો હશે, હજુ થોડા ડિગ્રી પછી ગોળ ફરતો ફરતો આગળ જશે તો પોઈન્ટ P અહીંયા પહોંચશે, હજુ એ જો આગળ જશે તો પોઈન્ટ P ફરતો ફરતો નીચે આવશે અને હજુ આગળ જઈએ તો એ પોઈન્ટ અહીંયા આવશે. તો આ જે ગતિ છે આને હું જોઈન્ટ કરું તો આ ટાઈપના કર્વને કહેવામાં આવે છે સાયક્લોઇડ કર્વ્સ. તો આ એક બેઝિક સિમ્પલ ડેફિનેશન હતી સાયક્લોઇડ કર્વની. નેક્સ્ટ એનો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ તો ક્વેશ્ચન આપેલો છે આપણને. Question is: a circle of 40 mm diameter, 40 mm diameter નું એક સર્કલ rolls on a straight line. રોલ વર્ડ નો યુઝ થયો એટલે સમજી જવાનું કે બાય ડેફિનેશન એ કર્વ છે તમારો સાયક્લોઇડ અને સ્ટ્રેટ લાઇન છે એટલે બેઝિક સિમ્પલ સાયક્લોઇડ. ડ્રો કર્વ ટ્રેસ બાય પોઈન્ટ P on circumference for one complete revolution. એક રિવોલ્યુશન માટે તમારે એનો સાયક્લોઇડ કર્વ ડ્રો કરવાનો છે. તો એ ડ્રોઈંગ માટે સૌથી પહેલા એક સર્કલ ડ્રો કરેલું છે મેં અને એ સર્કલનો ડાયામીટર લીધેલો છે 40 mm, એટલે કંપાસ પર મારું ડાયમેન્શન હશે 20 mm. નેક્સ્ટ, આ સર્કલના મારે 8 અલગ અલગ ડિવિઝન કરવાના છે અને હું 8 પાર્ટ કરીશ. તો 8 પાર્ટ માટે ફર્સ્ટ વર્ટિકલ લાઈન અને એનાથી 90 ડિગ્રી પર એક તો આ 4 પાર્ટ થયા અને 4 માંથી 8 માં કન્વર્ટ કરવા માટેની બેઝિક મેથડ છે. અને સિમ્પલ મેથડ શું છે તો કે રોલર સ્કેલ લેવાની છે અને મેચ કરવાની છે તમારા આ બંને પોઈન્ટ સાથે અને એને સ્લાઇડ કરશો તો
મળી જશે તમારે સેકન્ડ 2 ડિવિઝન અને હજુ આ રીતે મેચ કરશો ઓકે તો આ બેઝિક એક સર્કલ લીધું અને એ સર્કલના મેં 8 અલગ અલગ પાર્ટ્સ કરેલા છે નાઉ ક્વેશ્ચન કે આ જે પોઈન્ટ પી અહીંયા હતો એક કમ્પ્લીટ રાઉન્ડ ગોળ ફરતા ફરતા જ્યારે આગળ વધે છે ત્યારે અહીંયાથી અહીંયા સુધીનું એ ડિસ્ટન્સ કેટલું હશે તો લોજિકલી વિચારો તો જ્યારે પણ એક કોઈ પણ વ્હીલ કોઈ પણ ગાડીનું વ્હીલ અથવા તો 4 વ્હીલનું વ્હીલ અથવા બાઇસિકલનું વ્હીલ તમે વિચારો તો એ એક રાઉન્ડમાં એટલું ડિસ્ટન્સ કવર કરશે કે જેટલો એનો આ પરિઘ અથવા તો પેરીમીટર હશે તો આ પેરીમીટરનું જે ડિસ્ટન્સ હશે એ ડિસ્ટન્સ જેટલું એ ડિસ્ટન્સ કવર કરશે એક રિવોલ્યુશન તો એ ડિસ્ટન્સ માટે કેલ્ક્યુલેશન કરીએ તો L = 2 પાઈ r અથવા તો પાઈ d પાઈ ઇન્ટુ ડાયામીટર 40 તો પાઈ ઇન્ટુ 40 કરે તો આપણને આન્સર આવશે 125.6 m मतलब एक रिवॉल्यूशन જ્યારે આ સર્કલ પૂરું કરશે 40 mm ડાયામીટરનું then the distance covered is 125.6 mm मतलब કે આ લાઈનથી જ્યારે અહીંયા હું પહોંચીશ તો ફરીથી પોઈન્ટ ફરીને અહીંયા આવશે ત્યાં સુધી આ લાઈનનો હોરિઝોન્ટલ લાઈનનું ડિસ્ટન્સ કવર થયેલું હશે 125.6 તો અહીંયા તમારે એટલા જ ડિસ્ટન્સની એક લાઈન ડ્રો કરવાની છે સ્ટ્રેટ horizontal line almost 126 now થોડું સાફ કરી દઉં હવે ક્વેશ્ચન છે કે જો તમે અહીંયા સર્કલના 12 પાર્ટ કરો તો પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે સર્કલના 8 પાર્ટ કરો તો પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે જો અહીંયા 8 પાર્ટ કરેલા છે તો લાઈનના પણ 8 પાર્ટ જો અહીંયા 12 પાર્ટ કરેલા હોય તો લાઈનના પણ 12 પાર્ટ તો આ કેસમાં મેં 8 પાર્ટ કરેલા છે તો અહીંયા લાઈનના પણ પાર્ટ કરીશ 8 ઇક્વલ પાર્ટ અને 8 પાર્ટ માટે હું અહીંયા સિલેક્ટ કરું છું 16 સેન્ટીમીટર બેઝિક પ્રોસેસ આ તમને ખ્યાલ જ હશે ફટાફટ હું આ કમ્પ્લીટ કરવાનું છું 16 ની લાઈન ડ્રો કરેલી છે મેં અને 2 સેન્ટીમીટર પર અથવા 20 mm પર અને નેક્સ્ટ એન્ડ પોઈન્ટ થી એન્ડ પોઈન્ટ તો આ રીતે આપણી જે લાઈન હતી લેન્થ 120.6 લાઈનના 8 પાર્ટ થઈ ગયા છે સર્કલના પણ 8 પાર્ટ થઈ ગયા હવે ડ્રો કરવા પાછળનું લોજિક એ છે કે જ્યારે પણ તમારું સર્કલ આ જે સર્કલ છે ગોળ ફરતા ફરતા આગળ વધશે તો એ એક ડિવિઝન આટલું કપાયેલું હશે મતલબ આ પોઈન્ટ અહીંયા નીચે આવશે અને જે પોઈન્ટ પી તમારો ઇનિશિયલી અહીંયા હતો પોઈન્ટ હવે સર્ક્યુલરમાં એવો હશે પોઈન્ટ 1 પર જ્યારે બે ડિવિઝન થશે એટલે કે આ પોઈન્ટ અહીંયા નીચે ટચ થશે ત્યારે તમારો પોઈન્ટ પી ઉપર આ રીતે સેમ વે અહીંયા પણ 1 નાવ એક તમારે બોક્સ બનાવવાનું છે અને એ બોક્સ માટે આ
આ જે ડિસ્ટન્સ છે 125.6 સેમ ડિસ્ટન્સ તમે અહીંયા ઉપર ટ્રાન્સફર કરશો એન્ડ નેક્સ્ટ અહીંયા જેટલા પણ પોઈન્ટ છે બધા પોઈન્ટમાંથી તમારે હોરિઝોન્ટલ લાઇન્સ ડ્રો કરવાની છે એના માટે ફરીથી રોલર સ્કેલ મેચ વિથ યોર બેઝ લાઇન ફર્સ્ટ point 1 horizontal line and it will pass from point 7 also. Same way point 2 and point 3. Same way vertical lines from each numbers. First બટ આજે લાઈન યુઝન ના થાય એટલા માટે ખાલી સેન્ટર લાઇન સુધી ડ્રો કરું છું એનાથી ઉપર નથી જવા દેતો બીકોઝ ઇટ ઇઝ નોટ યુઝફુલ મારે ખાલી એક પોઈન્ટ જ જોઈએ છે એટલા માટે હું લાઇન્સ ઉપર સુધી ખેંચતો નથી સો નાઉ આ ડ્રો કરવા પાછળનું લોજિક તો જ્યારે પણ આ પોઈન્ટ અથવા તો સર્કલ જે છે એનું સેન્ટર આ પોઈન્ટથી 1 પર પહોંચેલું હશે તો મને નામ આપી દઉં છું સેન્ટર C1 C2 C5 C6 C7 C8 જો સર્કલનું સેન્ટર C પરથી C1 પર જશે તો તમારો પોઈન્ટ P પરથી એની હાઇટ અચીવ કરશે આ 1 નંબરની લાઈન બટ એની રેડિયસ છે ઓલવેઝ કેટલી રહેવાની છે 20 mm એના માટે કંપાસ અને એના પર તમારે રેડિયસ લેવાની છે સર્કલ જેટલી સેન્ટર C1 પર અને તમે આર્ક ડ્રો કરશો તમારી 1 નંબરની લાઈન 1 નંબર એમાંથી પાસ થતી જે હોરિઝોન્ટલ આડી લાઈન છે એના પર C1 પરથી આર્ક સેમ સેકન્ડ ટાઈમ C2 તો લાઈન આવશે તમારી 2 નંબરની પર થર્ડ ટાઈમ C3 તો આર્ક આવશે તમારી 3 નંબરની લાઈન પર સેમ વે તમે જોઈ શકો છો C4 અહીંયા ઉપર આવશે C5 5 પોઈન્ટ ફરીને નીચે આવેલો છે તો આર્ક પણ આવશે તમારી આ સાઈડ પર 5 નંબરની લાઈન પર બટ આ સાઈડ સેમ 6 નેક્સ્ટ 7 અને 8 બરાબર તો જો હું આ બધા પોઈન્ટને હવે કનેક્ટ કરું પોઈન્ટ્સ P આ જેટલા પણ પોઈન્ટ્સ છે આ પોઈન્ટને હું જો એક સાથે કનેક્ટ કરીશ તો મને આ ટાઈપનો એક કર્વ મળશે સ્ટાર્ટ કરીએ તો અને અહીંયા ક્વેશ્ચનમાં પણ જુઓ તો તમને પૂછેલું છે નેમ ધી કર્વ તો આ કર્વનું જે છે નામ આવશે સાયક્લોઇડ્સ બરાબર છે નેક્સ્ટ આમાં એક આપણે અલ્ટરનેશન પણ કરી શકીએ કે અહીંયા જે હતો સ્ટાર્ટિંગમાં પોઈન્ટ લીધેલો છે નીચેનો પોઈન્ટ અને ધીરે ધીરે ઉપરની તરફ જાય છે અને ફરીથી નીચે આવે છે જો એમાં ટ્વિસ્ટ કરવો હોય તો હું એવું પણ પૂછી શકું કે ક્વેશ્ચન સ્ટાર્ટિંગમાં ઇનિશિયલી પોઈન્ટ અહીંયા છે એ ધીરે ધીરે ફરીને નીચે જઈને પાછો ઉપર આવે છે તો પ્રોબ્લેમ એ સેમ રાખીએ ખાલી ક્વેશ્ચન છે કે અહીંયા પોઈન્ટ P is at top at initial position
સ્ટાર્ટિંગની પોઝિશનમાં તમારો પોઈન્ટ પી એ ઉપર આપેલો હોય તો તમારો કર્વ આ ટાઈપનો આવશે નહીં. કર્વ કેવો આવશે એ જોવા માટે ફટાફટ મેં ડ્રોઈંગ તૈયાર રાખેલું છે. સેમ પ્રોસેસ, ખાલી જે નંબર આપણે આપવાના હતા એ નંબર આપવામાં થોડો ચેન્જ આવશે. ઇનિશિયલી પોઈન્ટ હશે તમારો અહીંયા પી, અને જેમ જેમ એ રોટેટ થશે તો એ તમારો સર્ક્યુલર નંબર સ્ટાર્ટ થશે બટ નીચેના નંબર સેમ, સેન્ટર પોઈન્ટ્સ પણ સેમ, આર્ક થોડી અલગ આવશે, રેડિયસ સેમ, સેન્ટર C1 બટ આર્ક આવશે મારા હવે 1 નંબરના પોઈન્ટ, સેન્ટર C1 બટ અહીંયા આર્ક જે છે એ રોલ થયા પછી તમારું સર્કલ આ તરફ વધે છે. તેના માટે પોઈન્ટ પી ઉપર હતો એ પોઈન્ટ નીચે સ્લાઇડ થઈને આ તરફ ખસેડાવશે. એટલા માટે આગળના પ્રોબ્લેમમાં તમે જોયું આપણે જે આર્ક લગાવતા હતા એ C1ની લેફ્ટ સાઈડ પર લગાવતા હતા, એના બદલે આ જે પ્રોબ્લેમ છે આ પ્રોબ્લેમમાં આપણે જે આર્ક લગાવવાની છે એ સ્ટાર્ટિંગમાં C1ની રાઈટ સાઈડ પર આવશે. સેમ C2, તેમાં પણ C2ની રાઈટ સાઈડ, એટલે કે અહીંયા નેક્સ્ટ C3, તો C3ના કેસમાં પણ બંને તરફ આવી શકે, આ સાઈડ પણ અને આ સાઈડ પણ. તો આર્ક આવશે તમારી 3 નંબર એન્ડ C4, C5 પછી સેમ વે C6, 7 એન્ડ C8. ઇન શોર્ટ આગળના પ્રોબ્લેમમાં તમારો જે કર્વ હતો એનો શેપ કંઈક આવો હતો. જો આ તમે ફરીથી સ્ટાર્ટ કરો તો અહીંયા આ રીતનો કર્વ કન્ટિન્યુ રહેશે. તો આ કેસમાં આપણો કર્વ જે આવશે એ કર્વ આવશે આનાથી, બરાબર. તો એ ટાઈપનો કર્વ અહીંયા કમ્પ્લીટ કરીએ તો P1 2 3 4 5 6 7 8. સેમ અહીંયા આવો આવશે. તો આ રીતનો સાયક્લોઇડ બની શકે when the starting point is at top. ઉપરની બાજુ હોય તો કર્વ બનશે તમારો આ રીતે, અને નીચેની બાજુ હોય તો કર્વ બનશે તમારો આ રીતે. તો આ હતા બંને ટાઈપના પ્રોબ્લેમ, સાયક્લોઇડ્સ, પોઈન્ટ ઇનિશિયલી નીચેની સાઈડ અને પોઈન્ટ ઇનિશિયલી ઉપરની સાઈડ. હોપ ખ્યાલ આવી ગયો છે. બોથ ધી કન્ડિશન્સ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે.